નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય કચ્છ જિલ્લાનું અંજારનું છે કે જ્યાં કચ્છના સામાજિક મહિલા આગેવાન અને રાજકીય આગેવાન અંકિતાબેન ગોરની સાથે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કેટલી હદથી ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેના ઘેડા સમગ્ર રાજ્યમાં પડઘા પડી રહ્યા છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અવારનવાર મહિલા સન્માન અને મહિલા અસ્મિતાની વાતો કરતી હોય છે, પરંતુ જ્યારે એક મહિલા આગેવાન સાથે આ રીતનું પોલીસનું વર્તન કેટલા અંશે વ્યાજબી તેવો સવાલ કચ્છની જનતા કરી રહી છે। ત્યારે રાજ્યની ભાજપ સરકારની સ્ત્રીઓ પ્રત્યેની કેટલી અસ્મિતા અને કેટલું સન્માન છે તેની અસલી હકીકત પણ આ દ્રશ્ય દ્વારા સામે આવી રહી છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પોલીસ તંત્ર દ્વારા આ મહિલા આગેવાન સાથે કરવામાં આવેલી મારપીટ આજે સમગ્ર સભ્ય સમાજ અને મહિલા સમાજ માટે એક ચિંતાજનક બાબત છે। ત્યારે લોકો કહી રહ્યા છે કે પોલીસ તંત્રની જવાબદારી શું માત્ર સત્તા પક્ષના રાજકીય લોકોની ગુલામી કરવાની છે કે પછી લોકોની જવાબદારી સુરક્ષા કરવાની છે તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે। ત્યારે આવનારા દિવસોની અંદર આ તંત્ર દ્વારા આની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આના ઘેરા પડઘા સમગ્ર રાજ્યભરમાં પડશે તે પણ સનાતન સત્ય છે। પરંતુ હાલમાં આ ઘટના સાબિત કરી રહી છે કે પોલીસ તંત્રની અંદર પણ હવે અમુક ચોક્કસ વ્યક્તિઓની રાજકીય રીતે ગુલામી કરવાની પ્રથા આજે ભવિષ્યની અંદર પોલીસના અસ્મિતા અને પોલીસની આબરૂ માટે બુટ્ટો સમાન કહી શકાય। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈ અને લોકો કહી રહ્યા છે કે પોલીસ તંત્રએ પણ હવે રાજકીય પરથી અને પોતાની યોગ્ય અને તટસ્થતાથી ફરજ નિભાવવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।